હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. જેમ કે તમે વિજ્ઞાન થંબનેલ ઉપર જોઈ જ લીધું હશે કે આજે આપણે શું ભણવાના છીએ. ગણિતના ગાલા અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર 1 થી 6 અને એનો વિભાગ એ ઓલરેડી અપલોડ કરી દીધો છે. ના જોયો હોય એ દરેક વિદ્યાર્થી એ પહેલાં જોઈ લે, તમારી એક્ઝામની અંદર બહુ જ ઉપયોગી થશે. ચલો, આજે આપણે વિષય ભણશું વિજ્ઞાન. વિજ્ઞાન તમારા બધાનો ફેવરેટ વિષય છે એમ મને એકચ્યુઅલી ખબર જ છે. શું મજાક કરો, વિજ્ઞાન કોનું ફેવરેટ હોય? નહીં હોય તો આજે ફેવરેટ બની જશે. મારી જોડે ભણશો તો શાયદ, એમ હું નથી કહેતી હો કે તમારું ફેવરેટ થઈ જ જાય, પણ ભણશો તો મજા આવશે. મજા નથી કરવાની, માર્ક્સ લેવાના છે, માર્ક્સ. એના માટે તો આપણે મહેનત કરીએ છીએ. ઓકે, ચાલો વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. અહીંયા વિજ્ઞાનની અંદર પ્રશ્નપત્ર 1 એનો વિભાગ એ જે 24 માર્ક્સની અંદર પૂછાય છે, તમને બધાને ખબર જ છે. તો કે હા ખબર છે એટલા માટે તો જોવા બેઠા છીએ ને વિડીયો. હા, વિડીયો તમે એન્ડ સુધી જોજો, કારણ કે અહીંયા એવું નથી કે હું તમને 24 પ્રશ્નો ભણાઈ અને આ વિડીયો ફટાફટ પૂરો કરી દઈશ. નહીં, અહીંયા મારો ટાર્ગેટ એવો છે કે દરેકે દરેક પ્રશ્નની સાથે સાથે બીજા કયા એવા પ્રશ્નો આને રિલેટેડ પૂછાઈ શકે, તો આ પ્રશ્નો આપણે જોઈશું. ચલો હેડો ફટાફટ. જો હેડવું હે નથી, હેડવું ભણવાનું છે હો, ક્યાંય જવાનું નથી. નહીં તો કે હાલો ગરબા રમવા નથી જવું, ભણવું છે. ચલો, અહીંયા પહેલો પ્રશ્ન તમને કીધો છે કે હળદર બેઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે. શું કીધું? હળદર બેઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે. તો તમને ખબર હશે આનો જવાબ હવે લાલાશ પડતો કથ્થઈ. મારા ઉપર વિશ્વાસ ના હોય તો ઘરે જઈને એક પ્રયોગ કરજો. કેવી રીતે? તો થોડું હળદર લેજો અને આપણા ઘરે સાબુ તો હોય જ. હા, કપડાં ધોતા હોય એટલે હોય, ના ધોતા હોય ના હોય, હે બધા ધોતા હશે. હા, તો એ જે સાબુ છે, સાબુને તમે હાથ ઉપર ઘસજો, જે હાથ ઉપર તમે હળદર લગાવી હોય. પછી તમે જોજો કે તમારા હાથ ઉપર થોડો લાલાશ પડતો રંગ આવી જશે હળદરનો. તો કોઈ પણ હળદર ઉપર તમે કોઈ પણ બેઝ પદાર્થ સાથે તમે ઘસો તો એની સાથે કયો રંગ આપશે તમને? લાલાશ પડતો કથ્થઈ રંગ. ઓકે, ચલો પછી તમને અહીંયા બીજો પ્રશ્ન કીધો છે કે નીચેનામાંથી કયા સંયોજનમાં OH ક્રિયાશીલ સમૂહ હોય? નીચેનામાંથી કયા સંયોજનમાં OH ક્રિયાશીલ સમૂહ હોય? હવે તકલીફ એ વાતની છે કે અહીંયા જવાબ આપવો કેવી રીતે એમ. તો આ પ્રશ્નનો જવાબ આપવા માટે તમારી જોડે થોડું વિશેષ જ્ઞાન, વિશેષ નોલેજ હોવું જોઈએ. તો કે એ નોલેજ અમને ક્યાંથી મળે, તો એ નોલેજ હું તમને આપીશ, પણ વિડીયોને ધ્યાનથી થોડું જોજો એમ. હું ડીપમાં તમને સમજાવવાની કોશિશ કરું છું એમ. ઓકે, ચલો અહીંયા તમને એમ કીધું કે આ સંયોજનોમાં OH ક્રિયાશીલ સમૂહ કયો? તો હવે તમે આનો જવાબ કેવી રીતે આપી શકો? તો આનો જવાબ આપવા માટે તમને પહેલાં ક્રિયાશીલ સમૂહની ખબર હોવી જોઈએ, બીજું તમને એના પ્રત્યય આવડતા હોવા જોઈએ, અને ત્રીજું તમને એનું સૂત્ર આવડતું હોવું જોઈએ. જો આ 3 વસ્તુ તમને આવડતું હોય તો તમે આ પ્રશ્નનો જવાબ આપી શકો. બાકી બિલકુલ આ પ્રશ્નનો જવાબ લગભગ તમે ગોખીને આપી શકો એવું થાય કદાચ એમ, પણ આપણે ગોખવાનું નથી. વિજ્ઞાનને તમારે સમજવાનું છે, કારણ કે વિજ્ઞાન ગોખો છો એટલા માટે વિજ્ઞાન આવડતું નથી. આ ચેપ્ટર 4 એવું છે કે તમે આને સમજો તો આ ચેપ્ટર તમને વ્યવસ્થિત રીતે આવડે અને એના જવાબ પણ તમે સારી રીતે આપી શકો, એને ગોખવા ન પડે એમ. ચલો હવે એક કોઠો ભણાવું આના માટેનો. તો જો અહીંયા તમને OH ક્રિયાશીલ સમૂહ આપ્યો છે, આની જગ્યાએ બીજા 3 ક્રિયાશીલ સમૂહ પણ આપ્યા હોય, તમને પ્રશ્ન પૂછ્યો હોય તો તમને આનો જવાબ આવડવો જોઈએ. ચલો સમજાવું. અહીંયા થોડું ધ્યાન આપજો. એક કોઠો લખું છું તમારી જોડે. ક્રિયાશીલ સમૂહ. હવે અહીંયા ક્રિયાશીલ સમૂહ આપણી જોડે 4 છે. મુખ્ય જોવા જઈએ તો સૌથી પહેલાં આવશે આલ્કોહોલ. બીજું અહીંયા આ ક્રિયાશીલ સમૂહના નામ છે. અહીંયા એનો પ્રત્યય છે. ધીરે બોલજો, કોઈ સાંભળી ન જાય, નહીં તો કે આ શું બોલે છે કંઈ ખબર પડતી નથી. પછી એનું સૂત્ર, કૂત્ર ના આવ્યો સૂત્ર. કૂત્ર શું કરો કે આ કૂતરું સાંભળશે ને તો તમારી જોડે આવશે, બોલતા નહીં.
હા, ચલો હવે અહીંયા 4 ક્રિયાશીલ સમૂહ. સૌથી પહેલાં આપણે એના નામ લખી દઈશું. સૌથી પહેલાં આવશે આલ્કોહોલ, પછી આવશે આલ્ડીહાઇડ. શું આવશે? આલ્ડીહાઇડ. ત્રીજા નંબરે આવશે કીટોન, કીટોન. પછી આવશે ચોથા નંબરે કોણ આવશે? કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ. હવે જો અહીંયા તમને શું આપ્યું છે? OH. તો આવું તો તમે કોઈ ભણાવ્યું જ નહીં, તો ભણાવું છું, એ જ ભણાવું છું. તો અહીંયા ધ્યાન આપ શાંતિથી. ચલો ક્રિયાશીલ સમૂહ, એના નામ 4 ક્રિયાશીલ સમૂહ તમે અહીંયા ધ્યાનમાં રાખશો. કયા કયા સમૂહ? એકનું નામ છે આલ્કોહોલ, પછી આલ્ડીહાઇડ, પછી આવશે કીટોન અને પછી આવશે કાર્બોક્સિલિક એસિડ. હવે તમારે બધાએ આના શું યાદ રાખવાના છે? પ્રત્યય. જો પ્રત્યય આવડતા હશે તો આ પ્રશ્નનો જવાબ તમે સારી રીતે આપી શકશો, બાકી કંઈ નહીં. ચાલો ભણવાન કરો. આલ્કોહોલનો પ્રત્યય શું આવશે? ઓલ. શું આવશે? ઓલ. આલ્ડીહાઇડનો આલ. ઘરમાં મમ્મી પપ્પા કંઈ ખાવાનું લાવ્યા હોય ને, પછી 2 ભાઈ બહેન હોય ને તો ઝઘડી કરતા હોય, પેલું કે આલ, પેલું કે આલ, એટલે આલ. શું આલું? ખાવાનું. ચલો કીટોન. કીટોનનો સમૂહ અને પ્રત્યય આવશે ઓન. આલ્ડીહાઇડમાં શું આવશે? ઓઇક એસિડ. શું આવશે? ઓઇક એસિડ. પછી આનું સૂત્ર શું યાદ રાખશું? સૂત્ર. ચલો OH. હવે કોઈક ખબર પડશે. હવે મેઇન ટોપિક ઉપર હવે કંઈક ખબર પડશે. ચલો પછી આલ્ડીહાઇડનું સૂત્ર શું આવશે? સી. અહીંયા બોન્ડ, ડબલ બોન્ડ O. પછી કીટોનનું સૂત્ર શું આવશે? સી ડબલ બોન્ડ O. અને કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડનું સૂત્ર COH અને અહીંયા આવશે O. ઓકે, ચલો C ડબલ બોન્ડ COH. ચલો અહીં ધ્યાન આપજો. હવે તમને પરીક્ષાની અંદર અત્યારે હાલ જો આ પ્રશ્નની અંદર થોડું તમે ધ્યાન આપો. અહીંયા તમને એવું કહ્યું છે કે OH ક્રિયાશીલ સમૂહ હોય. કયું સંયોજનની અંદર OH ક્રિયાશીલ સમૂહ હોય? હવે તમે અહીંયા થોડું ધ્યાન આપો. હું તમને સમજાવું કેવી રીતે તમે જવાબ લખશો. જો અહીંયા આપણી જોડે 4 ક્રિયાશીલ સમૂહ, એના પ્રત્યય અને એના સૂત્ર. હવે તમને અહીંયા OHનું સૂત્ર આપ્યું. હવે જો અહીંયા સૂત્ર OH. હવે એનો પ્રત્યય શું થાય છે? ઓલ. પ્રત્યય શું થાય? ઓલ. ઓલ 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 ઓલ. તો તમે અહીંયા 4 સંયોજનોમાંથી કયું એવું સંયોજન છે જેની પાછળ તમને આ ઓલ પ્રત્યય જોવા મળે છે? તો તમે અહીંયા ધ્યાન આપો. અહીંયા તમને કીધું બ્યુટેનોન. અહીંયા નોન ના, નોન નથી. આપણે ઓલ જોવે. શું જોવે? ઓલ. પછી અહીંયા બ્યુટેનોઇક એસિડ. આપણે એસિડની જરૂર નથી. અહીંયા આલ પ્રત્યય. તો આપણે એની પણ જરૂર નથી. આપણે કોની જરૂર? ઓલ. તો અહીંયા તમે બીમાં વાંચો તો બ્યુટેનોલ. ઓલ. દેખાય છે ઓલ? તો અહીંયા તમારો જવાબ થશે બ્યુટેનોલ. પણ આયો કેવી રીતે? તો કશું જ નહીં. તમને જે પણ ક્રિયાશીલ સમૂહ આપ્યો હોય એનો પ્રત્યય તમારે અહીંયા ઓપ્શનમાંથી શોધી લેવાનો. અહીંયા OH ક્રિયાશીલ સમૂહ. OH ક્રિયાશીલ સમૂહનો પ્રત્યય શું થાય? ઓલ. ચલો OHની જગ્યાએ તમને C ડબલ બોન્ડ O અને H આપેલો હોત તો તમે કયો પ્રત્યય શોધોત? તો તમે આલ પ્રત્યય શોધોત. અહીંયા તમને C ડબલ બોન્ડ OH આ ક્રિયાશીલ સમૂહ આપ્યો હોત અને પછી તમને પ્રશ્ન પૂછ્યો હોત તો તમારો જવાબ થોત આલ પ્રત્યય. અને આની અંદર જુઓ તમને આલ પ્રત્યય ક્યાં દેખાય? બ્યુટેનાલ. નાલમાં કયો પ્રત્યય આવ્યો? આલ પ્રત્યય. ખબર પડી? ચલો તમને કદાચ અહીંયા C ડબલ OH અહીંયા તમને C ડબલ OH ક્રિયાશીલ સમૂહ આપ્યો હોય અને પછી તમને પ્રશ્ન પૂછ્યો હોય તો તમારો જવાબ થશે ઓઇક એસિડ. અહીંયા તમને ઓઇક એસિડ કયો દેખાય છે? બ્યુટેનોઇક એસિડ. વાતમાં ખબર પડી? વાતમાં મગજ ગયું? થોડું કંઈક ખબર પડ્યું? અને જો ના ખબર પડે તો હું આના માટે એક અલગથી વિડીયો બનાવીશ, એ તમે જોઈ લેજો. ચલો હડો હવે આગળ થોડું જઈશું. ઓકે, ચલો હવે તમને શું કહેવા માંગે? બીજો પ્રશ્ન કે પાચન માર્ગમાં કયા ભાગમાં
ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે. મેં તમને 6થા ચેપ્ટરની અંદર આપણે જૈવિક ક્રિયાઓ જોઈ ગયા. એની અંદર એક પ્રશ્ન આપણે જોયો તો પાચન તંત્ર. ખબર હોય તો ખબર જ હશે, વાલા વિદ્યાર્થીઓ છો ને તમે બધા મારા, હા, તો તમને ખબર જ હશે. હવે સૌથી પહેલાં આપણે ખોરાક ખાઈએ એટલે ખોરાક સૌથી પહેલાં ક્યાં મૂકીએ? મોઢામાં. તો ખોરાક પહેલાં મોઢામાં જાય, પછી ક્યાં જાય? જઠરમાં જાય, પછી ક્યાં જાય? મોટા આંતરડામાં જાય, અને છેલ્લે ક્યાં જાય? નાના આંતરડામાં. તો આપણા ખોરાકનું પાચન છેલ્લે કયા અંગમાં થશે? નાના આંતરડામાં. તો આપણો જવાબ શું આવશે? ડી. ઓકે, ચલો પછી આગળ. હવે તમને એમ કહ્યું છે ચોથા પ્રશ્નની અંદર કે વિદ્યુત પ્રવાહનો એકમ લખો. મેં તમને આ ચેપ્ટર ભણાવ્યું ત્યારે તમને કહ્યું હતું કે અહીંયા વિભાગ એની અંદર તમને એકમના પ્રશ્નોમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે. ઓકે, તો અહીંયા તમને કોનો એકમ કયો છે? વિદ્યુત પ્રવાહનો. તો વિદ્યુત પ્રવાહનો એકમ શું થશે? એમ્પિયર. વિદ્યુત પ્રવાહનો એકમ શું થશે? એમ્પિયર. ચલો પછી તમે મને જણાવો કુલમ. કુલમ કોનો એકમ થશે? વિદ્યુત ભારનો. વિદ્યુત ભારનો એકમ થશે. ચલો હવે તમારે એક કામ કરવાનું છે. સી અને ડી, વોલ્ટ અને ઓહમ, આ બંને કોના એસઆઈ એકમ છે એ તમે મને કોમેન્ટમાં જણાવજો. શેમાં? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ચલો પછી આગળ. અહીંયા તમને વાત કરી 5મા પ્રશ્નની અંદર શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તમે નીચેના પૈકી શું પસંદ કરશો? તો અહીંયા તમને અંતર્ગોળ લેન્સ, અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ લેન્સ, બહિર્ગોળ અરીસો, તમને 4 ઓપ્શન આપેલા છે. આ ચેપ્ટરની અંદર આપણે ભણી ગયા શું? જવાબ આવશે આપણો બહિર્ગોળ લેન્સ. આની અંદર કંઈ વિશેષ એટલું સમજાવવા જેવું નથી. ચલો આપણે આગળ જઈએ છીએ કે પ્રેસબાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરતી હશે? પ્રશ્ન તમને એવો કહ્યો છે કે પ્રેસબાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરતી હશે? તમને એક વસ્તુની ખબર છે, આપણે જ્યારે ભણી ગયા ચેપ્ટર ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે આપણી આંખની અંદર ઘણી બધી ના આપણી આંખની અંદર 3 પ્રકારની ખામી સર્જાય. તો એ ખામી કઈ કઈ? તો આપણે જોઈ ગયા હતા કે લઘુ દ્રષ્ટિની ખામી, પછી ગુરુ દ્રષ્ટિની ખામી, અને છેલ્લી ખામી આવશે પ્રેસબાયોપિયાની ખામી. કોઈ પણ વ્યક્તિ હોય તો એને આંખની અંદર 3 પ્રકારની ખામી સર્જાઈ શકે. એની અંદર સૌથી પહેલાં આવશે લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ અને પ્રેસબાયોપિયા. અહીંયા તમને શું કહ્યું છે? પ્રેસબાયોપિયા. તો પ્રેસબાયોપિયાની અંદર તમારો જવાબ આવશે બાયફોકલ લેન્સ. તમને એક વસ્તુની ખબર છે, આપણે ભણ્યું ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી કોઈ પણ વ્યક્તિ હોય તો એને કયા ચશ્મા પહેરવા પડે? કયા ચશ્મા? અંતર્ગોળ લેન્સના. કયા લેન્સના? અંતર્ગોળ લેન્સના. અને ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ હોય એને કયા ચશ્મા પહેરવા પડે? બહિર્ગોળ લેન્સના. કયા લેન્સના? બહિર્ગોળ લેન્સના. અને છેલ્લે લાસ્ટમાં આપણે જોયું હતું કે પ્રેસબાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા ચશ્મા પહેરશે? તો કે બાયફોકલ લેન્સ. આ બાયફોકલ લેન્સને બીજા શબ્દોમાં શું કહેવાય? દ્વિકેન્દ્રી લેન્સ. શું કહેવાય? દ્વિકેન્દ્રી લેન્સ. ખબર જ હશે. બીજું, લઘુ દ્રષ્ટિની ખામી કોને થાય? નાની ઉંમરની વ્યક્તિને. ગુરુ દ્રષ્ટિની ખામી કોને થાય? મોટી ઉંમરની વ્યક્તિને. લઘુ દ્રષ્ટિની ખામીની અંદર નજીકનું દેખાય કે ન દેખાય? દેખાય. દૂરનું ન દેખાય. ગુરુ દ્રષ્ટિની ખામીની અંદર શું થાય? નજીકનું ન દેખાય, દૂરનું દેખાય. હવે આ બધા કન્ફ્યુઝનવાળા પોઈન્ટ છે તો તમારે શાંતિથી સમજી લેવા જોઈએ. પરીક્ષાની અંદર આ બંનેનો તફાવત બહુ સારી રીતે પૂછાય છે, જે તમારે કમ્પ્લીટ તૈયાર કરી લેવું. ચલો બીજું ખબર પડતી હોય ને તો નળાકાર્ય લેન્સ. આવો લેન્સ તો ભણવામાં ચેપ્ટરમાં ક્યાંય આવતો લગભગ નહીં આવતો જ નથી, ખબર હોય તો. અને બીજું આપણને ખબર કે અંતર્ગોળ લેન્સ લઘુ દ્રષ્ટિ માટે, બહિર્ગોળ લેન્સ ગુરુ દ્રષ્ટિ માટે. તો વધ્યું શું? બાયફોકલ લેન્સ. તો એ આપણો જવાબ આવશે. ચલો પછી આગળ જઈએ. હવે અહીંયા તમને એમ કીધું છે ખાલી જગ્યાની અંદર કે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યાની અંદર પહેલો પ્રશ્ન તમને એમ કહ્યું છે કે આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે. આપણે 100 સંતૃપ્ત સંયોજનોની શ્રેણી જોઈ ગયા હતા ત્યારે તમને ખબર હશે કે 100 સંતૃપ્ત સંયોજનની અંદર સૌથી પહેલાં આવે મિથેન, પછી આવે ઇથેન, પછી આવે પ્રોપેન, પછી બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન.
આવું આપણે કંઈક ભણી ગયા હતા, તમને ખબર હશે, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન. તો સૌથી પહેલાં આપણી શ્રેણીનો પ્રથમ સભ્ય કોણ આવશે? મિથેન. હવે દરેક વિદ્યાર્થીને આ જ તકલીફ પડે. શું તકલીફ પડે સમજાવી દઉં, બસ કશું નહીં, એ જ તકલીફ કે મિથેન આવે કે ઇથેન આવે, મિથેન આવે કે ઇથેન આવે. મેં તમને જ્યારે ભણાવ્યું ત્યારે મેં કીધું તું ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવું કે તમને જ્યારે પૂછે ને ત્યારે મિથેન અને ઇથેનમાં તકલીફ ના પડવી જોઈએ, ધ્યાન રાખી લેવાનું. સૌથી પહેલાં આવે મિથેન. શું આવશે? મિથેન. પ્રથમ સભ્ય કયો આવશે? મિથેન. ઓકે, ચલો ઓકે. પછી આગળ અહીંયા 8મા પ્રશ્નની અંદર તમને એવું કહ્યું છે કે શોર્ટ સર્કિટ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખાલી જગ્યા છે. હવે અહીંયા તમને જો 3 ઓપ્શન આપેલા છે. અહીંયા ખૂબ જ ઘટી જાય છે, સતત બદલાય છે, ખૂબ જ વધી જાય છે. હવે પહેલાં તમે એ સમજાવો કે શોર્ટ સર્કિટ કોને કહેવાય. એકચ્યુઅલી છે ને અમે સ્કૂલમાં બધું ભણતા નથી, અમે તો ત્યાં જઈને ખાલી આમ આંખ આમ કરીને બેઠા રહીએ ને શાંતિથી ભણીએ છીએ, ભણતા નથી, ખાલી જોઈ રહીએ છીએ એક સામે શું થઈ રહ્યું છે, બાકી મગજમાં કંઈ જાતું નથી. હવે મગજમાં જાય એના માટે પહેલાં તમે તમારું મગજ તો ખોલો. ક્યારનો તમારા મગજ પર કાટ લાગી ગયો, આ કાટને થોડો ઘસો, સાફ કરો તો તમારું મગજ કંઈક ખુલે ને તમે કંઈક ભણો એમ. ચલો પહેલાં સમજો કે શોર્ટ સર્કિટ એટલે શું. આ પ્રશ્ન પૂછાયો વિભાગ ડીમાં અથવા તો વિભાગ સીની અંદર. તો પહેલાં સમજો શોર્ટ સર્કિટ કોને કહેવાય. તો જ્યારે આપણા ઘરની અંદર, ઘરના પરિપથમાં, વિદ્યુત પરિપથની અંદર જ્યારે 2 વાયરનું નામ તમે સાંભળ્યું હશે, તમને ખબર હશે શું? એક લાઈવ વાયર અને બીજો કયો વાયર? ન્યુટ્રલ વાયર. આ બંને વાયર પર, લાઈવ વાયર ઉપર શેનું પડ હોય? લાલ રંગનું. અને ન્યુટ્રલ વાયર ઉપર કયા રંગનું પડ હોય? ખબર હશે ને, કાળા રંગનું. ચલો અહીંયા લાઈવ વાયર ઉપર લાલ રંગનું પડ હોય અને ન્યુટ્રલ વાયર પર કાળા રંગનું પડ હોય. જ્યારે તમારા ઘરની અંદર આ બંને વાયર ઉપરથી જે અવાહક આવરણ જે હોય એ અવાહક આવરણનું પડ તૂટી જાય ત્યારે આ બંને વાયર એકબીજાના સંપર્કમાં આવશે અને આ બંને વાયર એકબીજાના સંપર્કમાં આવવાથી શું થશે? શોર્ટ સર્કિટ થશે. જ્યારે પણ શોર્ટ સર્કિટ થાય ત્યારે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું થાય છે? ખૂબ જ વધી જાય છે. તમને ખબર હોય, ઓછું થતું હોય તો શું જોતું તું તો આગ પણ ન લાગે ને. પણ તમને ખબર છે ઘણી વાર કોઈ પણ જગ્યાએ જ્યારે શોર્ટ સર્કિટ થાય અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખૂબ જ વધી જાય, શું થાય? વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખૂબ જ વધી જાય ત્યારે આગ લાગવાની પણ સંભાવના રહે છે. એટલે ટૂંકમાં હું તમને સમજાવી દઉં શોર્ટ સર્કિટ એટલે શું. તો કે બંને વાયર, લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયરનું સંપર્કમાં આવવાથી વિદ્યુત પરિપથની અંદર શું થાય છે? શોર્ટ સર્કિટ થાય છે. અને જ્યારે આ બંને વાયર એકબીજાના સંપર્કમાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખૂબ જ વધી જાય છે. ચલો એના પછી 9મો ક્વેશ્ચન તમને શું કહેવા માગે છે? બધા ક્વેશ્ચન બધું કહેવા માગે જ છે, પણ આપણે ક્યાં સમજવું છે? સમજો થોડું. ચલો ઉરોદલ પટલ ખાલી જગ્યા તંત્રનું અંગ છે. મેં તમને જ્યારે ભણાવ્યું ત્યારે આ વસ્તુ સમજાવી દીધું હતું, એકદમ ક્લિયર એન્ડ કટ, તમને ખબર જ હશે. તો કે શું? મેં તમને એવું કહ્યું હતું કે પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર અને રુધિરાભિસરણ તંત્ર, આ 4 ક્વેશ્ચન એવા છે જેની અંદર તમને એના તંત્ર પૂછાય અને તંત્રનું અંગ પૂછાય. તો અહીંયા ઉરોદર પટલ એ પાચન તંત્રનું અંગ? ના, નથી. ઉત્સર્જન તંત્રનું અંગ? ના, બિલકુલ નથી. તો જવાબ શું આવશે? શ્વસન તંત્ર. શેનું અંગ છે? શ્વસન તંત્રનું. શ્વસન તંત્રની અંદર બીજા પણ અંગો આવે છે જે તમને ખબર જ હશે કે નાક આવે, નાસિકા છિદ્ર આવે, પછી એની અંદર શ્વાસનળી આવે, શ્વાસનળી પછી એની અંદર ફેફસા, ફેફસાની અંદર વાયુકોષ્ઠો, આ બધાનો અભ્યાસ આપણે કરી દીધો છે. બીજું પાચન તંત્રમાં કયા કયા અંગો આવે? તો સૌથી પહેલાં આવશે આપણું મુખ, મુખ પછી આવશે અન્નનળી, અન્નનળી પછી આવશે આપણું જઠર, જઠર પછી આવશે યકૃત, સ્વાદુપિંડ, પિત્તાશય, નાનું આંતરડું, મોટું આંતરડું. આ બધું જ આપણે ભણી ગયા, તમને ખબર હશે. તો
દરેકે દરેક તંત્રના અંગો તમે તૈયાર કરી દેજો, કારણ કે એવું જરૂરી છે કે અહીંયા ઉદોદલ પટલ પૂછ્યું અને અહીંયા પાચન તંત્રનું અંગ ન પૂછાય, એવું જરૂરી ના. કોઈ પણ અહીંયા તમને જો ઉત્સર્જન તંત્ર આપેલું, ઉત્સર્જન તંત્રના અંગોના નામ તમને ખબર હશે કે સૌથી પહેલાં એમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ઉત્સર્જન તંત્રનું અંગ એ કયું? કિડની. કિડની નહીં હો, ઓલી આપણે ચા નહીં, ઘરે કોઈ મહેમાન આવે ને આપણે ચા આપીએ કિટલીથી, એ કિટલી નહીં, કિડની. શું? કિડની. અને આ કિડનીને ઇંગ્લિશમાં અરે ગુજરાતીમાં આને શું કહેવાય તમે મને કોમેન્ટમાં જણાવજો જરૂરથી, કારણ કે ચલો 10મો પ્રશ્ન. પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે. આ પિતૃઓ એટલે ખબર છે ને? પિતૃઓ એટલે શું? પિતૃ એટલે પિતા નહીં હો, પિતૃ એટલે માતા અને પિતા, માતા અને પિતા. અને સંતતિ એટલે શું? તો માતા પિતા દ્વારા જે બાળકનો જન્મ થાય એ બાળકને કહેવાય સંતતિ. ચલો હવે પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ, જે બાળકની અંદર જે માતા પિતાના જે લક્ષણો ઉતરી આવે છે એ શેની અંદરથી ઉતરી આવશે? તો એમાં જવાબ આવશે તમારો જનીન. આગળ એક ગોળીય અરીસો અને એક પાતળો ગોળીય લેન્સ, દરેકની કેન્દ્ર લંબાઈ -15 સેન્ટીમીટર છે. અરીસો અને લેન્સ ખાલી જગ્યા હશે. અહીંયા થોડું મગજ દોડાવો તો ખબર પડશે. માઇનસમાં જ્યારે તમને કોઈ માપ આપ્યું હોય ત્યારે તમારે ધ્યાન રાખવું કે એની અંદર બંને અંતર્ગોળ આવશે. આના માટે આપણે સ્પેશિયલી અલગથી વિડીયો બનાવીશું, ચેક કરતા રહેજો તો સમજાઈ જશે. જવાબ આવશે બંને અંતર્ગોળ. ચલો પછી આગળ અહીંયા તમને 12મો ક્વેશ્ચન એમ કહે છે કે ખાલી જગ્યા ધાતુ પ્રવાહી સ્વરૂપે છે. ખાલી જગ્યા ધાતુ પ્રવાહી સ્વરૂપે છે, તો આનો જવાબ તો આપણે બહુ સારી રીતે આવડતો હશે. જવાબ શું આવશે? પારો. શું આવશે? પારો. પારો એ એવી ધાતુ છે જે પ્રવાહી સ્વરૂપે હોય છે. ચલો પછી શું કહે છે કે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. શું કહે છે? નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ચલો શીશુ, કોપર, ચાંદી. શીશુ, કોપર, ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી. શીશુ, કોપર, ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી. તો તમારો જવાબ આવશે, આ વિધાન કેવું આવશે? સાચું. વિધાન સાચું છે. ચલો પછી 14મો પ્રશ્ન. 14મો પ્રશ્ન એમ કહેવા માંગે છે, શું કહેવા માંગે છે? કંઈ કહે છે? બોલો બોલો, क्या कहना चाहते हो? आज हम सुनने के लिए तो आए हैं, है ना? यस. લેશમાનિયા. લેશમાનિયામાં પ્રજનન પદ્ધતિ લેશમાનિયામાં પ્રજનન દ્વિભાજન દ્વારા થાય છે. કયા ભાજન દ્વારા? દ્વિભાજન દ્વારા થાય છે. ચેપ્ટરની અંદર આપણે ભણ્યા ત્યારે મેં તમને લગભગ હાઇલાઇટ કરીને કીધું હતું. શું કીધું હતું? એમ કીધું હતું કે અલિંગી પ્રજનનની પદ્ધતિ, અલિંગી પ્રજનનની પદ્ધતિઓ તૈયાર કરી નાખવી અને એના એક્ઝામ્પલ પણ તૈયાર કરી નાખવા. એવું જરૂરી નથી કે અહીંયા લેશમાનિયા પૂછ્યું છે અને એની જગ્યાએ બીજું કંઈ ના પૂછે. ચલો શોર્ટમાં થોડું ફટાફટ થોડું તમને સમજાવી દઉં ફટાફટ. ચલો ચેપ્ટર ભણ્યા હતા એમાં આપણને ખબર છે, શું ખબર છે કે પ્રજનનની પદ્ધતિઓ. તો પ્રજનનની 2 પદ્ધતિઓ કઈ કઈ? પ્રજનનની અંદર 2 પદ્ધતિઓની અંદર એક આવશે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. થોડું હાઇલાઇટ કરું, જોઈ લેજો, મજા આવશે બહુ જ, કારણ કે પરીક્ષાની અંદર એવું જરૂરી નથી આ જ પ્રશ્ન પૂછાય. આને રિલેટેડ બીજા 10 પ્રશ્નો આની અંદરથી પૂછવા હોય તો પૂછી શકે, એનું તમને થોડું ભાન જ્ઞાન હશે. હવે અહીંયા લિંગી પ્રજનનની વાત હાલ આપણે કરવાની નથી. અહીંયા આપણે અલિંગી પ્રજનનની પદ્ધતિઓ જોવાની છે. અલિંગી પ્રજનનની પદ્ધતિઓ કેટલી છે? 6. કેટલી છે? 6 માં ખબર પડે? હા. સૌથી પહેલાં આવશે અહીંયા, ફટાફટ જોઈ લેજો. ચલો 1 નંબરમાં આવશે ભાજન. શું આવશે? ભાજન. ભજન નહીં હો. હા, આપણે ઘરે ઓલા મંજીરા ને ઓલા તબલા ઢોલકને બજાવીને નહીં ભજન કરતા, ભગવાનનું ભજન કરીએ ને. તમે બધા સવારે વહેલા ઉઠીને કરતા હશો. કોઈ અત્યારે ભજન કરતું નથી. બધાને વહેલા ઉઠીને મોબાઈલ જોવું ગમે, ઇન્સ્ટા જોવું ગમે, આન તેન ઓલું તેલું બધું જોવું ગમે, પણ આ કોઈને જોવું ગમતું નથી. અને જે આ જોવે છે ને એ એની જિંદગીમાં બહુ જ આગળ વધે છે, એ પણ તમને ખબર હશે.
એટલે પ્લીઝ મહેરબાની કરીને ભણવા ઉપર ફોકસ કરજો. આ દુનિયાની અંદર કોઈનું નથી. આ દુનિયાની અંદર તમે જેટલું નોલેજ અને શાંતિથી ભણશો તમારી જિંદગીની અંદર બહુ સારું રહેશે. એટલે ખાસ દરેક વિદ્યાર્થીને કહી દઉં કે ખોટી જગ્યાએ ટાઈમ વેસ્ટ ના કરો અને મહેરબાની કરી અને તમારા ચોપડી તમારી બુકની અંદર ધ્યાન આપો. કારણ કે આ પુસ્તકોને તમે મિત્રો બનાવશો તો એ ક્યારે તમને જિંદગીની અંદર દગો નહીં આપે. દગો એટલે ખબર પડતી હશે. હા, ચલો બીજા નંબરની અંદર આવશે કલિકા સર્જન. ત્રીજા નંબરની અંદર આવશે બીજાણુ નિર્માણ. ચોથા નંબરની અંદર આવશે પુનઃ સર્જન. પાંચમાં આવશે અવખંડન અને છઠ્ઠા નંબરમાં આવશે વાનસ્પતિક પ્રજનન. ભાજનના પાછા બે પ્રકાર. ભાજનના કેટલા પ્રકાર? બે પ્રકાર. કયા કયા? એક દ્વિભાજન અને બહુભાજન. દ્વિભાજનની અંદર મેં તમને એક વસ્તુ સમજાવ્યું હતું, ટ્રીક સાથે સમજાવ્યું હતું, કદાચ ખબર હોય તો, કે દ્વિભાજનની અંદર કયા બે એવા સજીવ છે જે દ્વિભાજન પદ્ધતિ દ્વારા પ્રજનન કરે છે. તો મેં તમને અહીંયા કીધું હતું કે તમે યાદ રાખશો અલેદ્રી. અલેદ્રી, હા તમારે યાદ રાખવાનું અલેદ્રી. કેમ? અલેદ્રી, અ એટલે અમીબા, લે એટલે લેશમાનિયા. શું આવશે? લેશમાનિયા. આ બંને સજીવો એવા છે જે દ્વિભાજન દ્વારા શું કરશે? અલિંગી પ્રજનન. પછી બહુભાજનની અંદર મેં તમને એક ટ્રીક આપી હતી, ખબર હોય તો, બહુ પ્લાઝા. છોકરીઓ પહેરે પ્લાઝાની વાત બિલકુલ અહીંયા થતી નથી. અહીંયા બહુ એટલે બહુભાજન અને પ્લાઝા એટલે પ્લાઝ્મોડિયમ. ઓકે, તમને પરીક્ષાની અંદર દ્વિભાજનની અંદર પૂછાય કે અમીબા એ દ્વિભાજન પદ્ધતિથી પ્રજનન કરે છે તો સાચું. લેશમાનિયા દ્વિભાજન પદ્ધતિથી પ્રજનન કરે છે તો પણ સાચું. તમને એમ પૂછાય કે બહુભાજન પદ્ધતિ દ્વારા કયું સજીવ પ્રજનન કરે છે તો જવાબ આવશે પ્લાઝ્મોડિયમ. ચલો પછી કલિકા સર્જનની અંદર મેં તમને ટ્રીક આપી હતી, યાદ રાખવાનું શું? હાઇકલી. શું? હાઇકલી. લાઇકલી નહીં, હાઇકલી. કલી એટલે કલિકા સર્જન અને હાઈ એટલે હાઇડ્રા. ખબર હશે? ઓકે, ચલો પછી બીજાણુ નિર્માણ. તો મેં તમને કીધું હતું તમારા આની અંદર યાદ રાખવાનું બીજા રાઈ. કેવી રાઈ? બીજા રાઈ. કેમ બીજા રાઈ? તો બીજા રાઈનો મતલબ એવો થશે, બીજા એટલે બીજાણુ નિર્માણ, રાઈ એટલે રાઇઝોપસ. રાઈ એટલે રાઇઝોપસ. રેડી? કયું એવું સજીવ છે જે બીજાણુ નિર્માણથી અલિંગી પ્રજનન કરે છે તો જવાબ આવશે રાઇઝોપસ. એવી જ રીતે તમને પૂછાય પુનઃ સર્જન. તો મેં તમને કીધું હતું પુનઃ સર્જનમાં યાદ રાખવાનું પુનઃ પ્લે. પુનઃ એટલે પુનઃ સર્જન, પ્લે એટલે પ્લેનેરિયા. ઓકે, બહુ મસ્ત મજાની ભણવાની મજા આવે. આ બધું આવડતું હોય તો, પણ તકલીફ જો પડે આટલું બધું યાદ કેવી રીતે યાદ રાખવું? ડોન્ટ વરી, એક નવો વિડીયો તમારી માટે સ્પેશિયલી અલિંગી પ્રજનનની પદ્ધતિઓ છો અને સમજાવતો સ્પેશિયલી એક વિડીયો નાખું. ઓકે, ચલો આગળ. પછી અવખંડન. શું છે અવખંડન? તો મેં તમને એવું કહ્યું હતું કે યાદ રાખવાનું અવસ્પા. શું? અવસ્પા. તમને ખબર છે ને, છોકરીઓ હોય તો અમારે શું કરાવે? હેર સ્પા કરાવે. એકચ્યુઅલી છે ને તો મારે મેરેજમાં જવાનું છે ને તો હેર સ્પા અને એકચ્યુઅલી બ્યુટી પાર્લરમાં તો અમારે જવું જ પડે. તો હા, તો તમારે હેર સ્પા આપણે યાદ રાખવું નથી. આપણે પરીક્ષા પૂરતું શું યાદ રાખો? અવસ્પા. અવસ્પા છે. અવસ્પા એટલા માટે યાદ રાખવાનું કે અવ એટલે અવખંડન અને સ્પા એટલે સ્પાઇરોગાયરા. ગાળો નથી બોલવાનો, સ્પાઇરોગાયરા. તો સ્પાઇરોગાયરા એ એવું સજીવ છે જે અવખંડન પદ્ધતિથી શું કરે છે? પ્રજનન કરે છે. ઓકે, હવે વધ્યું વાનસ્પતિક પ્રજનન. તો વાનસ્પતિક પ્રજનનની અંદર એના બે પ્રકાર પડે છે. તમને ખબર હશે
વાનસ્પતિક પ્રજનનના બે પ્રકાર, એક કુદરતી વાનસ્પતિક પ્રજનન અને બીજું આવશે કૃત્રિમ વાનસ્પતિક પ્રજનન. આ બંનેના ઉદાહરણ તો કૃત્રિમની અંદર આવશે કલમ, દાબ કલમ અને આરોપણ, અને કુદરતીની અંદર આવશે સક્કરિયા, પાનફૂટી અને બટાટા. અમે તમને બધું ડીપમાં મસ્ત સમજાવી દીધું. તમારી ઈચ્છા હોય કે આનું રિવિઝન કરવું છે, નાના માટે ફરી નવો વિડીયો બનાવો તો આ બધું ફરીથી નાખી દઈશ. ચલો હવે આગળ જઈએ. તો અહીંયા જવાબ મળી ગયો હશે આપણે. જો અહીંયા મેં તમને કીધું કે લેશમાનિયા દેખાય છે. અહીંયા લેશમાનિયામાં પ્રજનન દ્વિભાજન દ્વારા થાય છે. તો અહીંયા યાદ રાખી લો, લે દ્રિ. દ્રિ એટલે દ્વિભાજન, એટલે અમીબા અને લે એટલે લેશમાનિયા. તો જવાબ તમારો શું આવશે? ખરું. જવાબ શું આવશે? ખરું. કેમ? અમીબા અને લેશમાનિયા આ બંને એવા સજીવ છે જે દ્વિભાજન દ્વારા શું કરે છે? પ્રજનન કરે છે. વાતમાં મગજ ગયું કે મગજમાં વાત ગઈ? હા, મગજમાં વાત ગઈ, હે ને? ઓકે, ચલો પછી તો કે કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરતી નથી. અહીંયા આવે છે. કેમ? કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરે છે અને અહીંયા તમને એમ કીધું કે નથી કરતી. તો અહીંયા જવાબ શું આવશે તમારો? ખોટું. કારણ કે કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરે છે, પણ અહીંયા કીધું છે નથી કરતી. તો નથી કરતી તો જવાબ શું આવશે? ખોટું. શું આવશે? ખોટું. ઓકે, આગળ નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, ખાટા દહીંમાં એસિટિક એસિડ હોય છે. વળી પાછું ખાટા દહીંમાં એસિટિક એસિડ હોય છે. તો અહીંયા જવાબ આપણો આવશે ખોટું. કેમ? દહીંમાં કયો એસિડ હોય? તમને ખબર હશે ને કયો એસિડ હોય દહીંની અંદર? લેક્ટિક એસિડ. કયો એસિડ? લેક્ટિક એસિડ. લેક્ટિક એસિડ. ઓકે. તો તમે મને એમ જણાવજો કે એસિટિક એસિડ શેની અંદર હોય? એસિટિક એસિડ શેની અંદર હોય? તો ચાલો હું જ જવાબ આપી દઉં. એસિટિક એસિડ આવશે વિનેગરની અંદર. હવે જો આપણે આ ચેપ્ટરની અંદર લગભગ ઘણા બધા એવા ફ્રૂટ છે જેની અંદર એસિડ પૂછાય, તો એના માટે એક અલગથી વિડીયો નાનો શોર્ટ બનાવી દઉં, એટલો જોઈ લેજો. કેમ કે એસિડ રિલેટેડ કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમે આસાનીથી આપી શકશો ને એમાં શોર્ટ ટ્રીક હશે. જેમ આપણે આ 6 પદ્ધતિઓ જોઈ ગયા ને, એની અંદર મેં તમને નાની નાની ટ્રીક આપી મસ્ત મજાની. એવી ને એવી ટ્રીક આની અંદર પણ હશે. એકવાર વિડીયો જોઈ લેવો. હાલ તમને સમજાવતી નથી કારણ કે વિડીયો બહુ લોંગ થઈ જશે એટલા માટે. ચલો પછી આગળ. હવે તમને અહીંયા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો. એવું કહ્યું છે કે પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો. તો રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયા અંતઃસ્રાવ દ્વારા થાય છે? તો રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયા અંતઃસ્રાવ દ્વારા થાય છે? આનો એક મસ્ત મજાનો કોઠો ભણી ગયા. આ કોઠાની અંદર લગભગ 7 થી 8 જેટલા અંતઃસ્રાવ, અને આ અંતઃસ્રાવ આપણા શરીરમાં શું કામ કરે એના માટે આપણે ડીપમાં જોઈ ગયા. તો પણ સ્પેશિયલી અંતઃસ્રાવ અને એનું કાર્ય, આના માટે સ્પેશિયલી એક વિડીયો બનાવવાની મારી બહુ જ ઈચ્છા છે. કારણ કે આની અંદર તમારો એક પણ માર્ક્સ કટ થવો જોઈએ નહીં. નાખીશ વિડીયો, એકવાર ચેક કરજો ટાઈમ રહેતા. ઓકે, ચલો હવે અહીંયા રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન. તો આપણને ખબર છે કે રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કરતો અંતઃસ્રાવ કયો? જવાબ આવશે ઇન્સ્યુલિન. શું જવાબ આવશે? ઇન્સ્યુલિન. બીજું, આપણા શરીરની અંદર જો ઇન્સ્યુલિનની ખામી સર્જાય તો આપણને કયો રોગ થાય? જરા મને કોમેન્ટ્સની અંદર જણાવશો. ખબર હશે? જેને ખબર હશે તો પ્લીઝ મહેરબાની કરી મને જણાવજો. મને બી ખબર પડે કે તમે વિજ્ઞાન ભણો છો એમ. ઓકે, ચલો ખાસ આની કોમેન્ટ આવવી જોઈએ. ઇન્સ્યુલિન આપણા શરીરની અંદર આની માત્રા ઘટી જાય તો એની અંદર આપણને કયો રોગ થાય એના વિશે તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. એનું ગુજરાતી અને એનું ઇંગ્લિશ નામ, બંને નામ તમે મને કોમેન્ટની અંદર જણાવજો. ચલો પછી શું કહે? મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ
કેપિટલથી સ્મોલથી છે. આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રસન્ન બંધારણને અલગ પાડો. અહીંયા બીજી પેઢી કીધી છે. બીજી પેઢી એટલે એકચ્યુઅલી આપણી F2 પેઢી, અને આપણે જોઈ ગયા હતા કે F2 પેઢીની અંદર F2માં 75% સંતતિ ઊંચી અને 25% સંતતિ નીચી. હવે આપણને એ ખબર છે કે 75% ઊંચી સંતતિ માટે કયું લક્ષણ, તો અહીંયા આપણું પ્રભાવી લક્ષણ સમજાવી દઉં. અહીંયા તમને કે પ્રભાવી લક્ષણ થશે તમારું કેપિટલથી સ્મોલથી, અને પ્રસન્ન લક્ષણ તમારું થશે સ્મોલથી. આનો જવાબ કેમ આવ્યો, કેવી રીતે આવ્યો, તો એના માટે એકવાર આ પ્રશ્ન તમે ડીપમાં જઈને થોડો સમજી લેજો કે જ્યારે મેન્ડલે વટાણાના છોડનો પ્રયોગ કર્યો ત્યારે બીજી પેઢીની અંદર 25% છોડ ઊંચા અને 75% છોડ ઊંચા અને 25% છોડ નીચા. 75% જે છોડ ઊંચા હતા એના માટે કયું જનીન જવાબદાર હતું, તો કેપિટલ ટી. જેની અંદર કેપિટલ ટી આવતો હોય એ પ્રભાવી લક્ષણ કહેવાય, અને જેની અંદર સ્મોલથી આવતો એને પ્રસન્ન લક્ષણ કહેવાય. ઓકે, ચલો પછી 19મા નંબરનો પ્રશ્ન શું કહેવા માંગે છે? નીચેનામાંથી બદ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો. તો અહીંયા નેત્રપટલની અંદર પ્રકાશ સંવેદી પડદો, કનિનિકા સ્ફટિકમય લેન્સ, કનિનિકા વડે રચાતી છિદ્ર જેવી રચના. તો નેત્રપટલને પડદો કહેવાય એ પણ આપણને ખબર છે. બીજું કે કનિનિકા વડે રચાતી છિદ્ર જેવી રચના, એ પણ સાચું. અહીંયા તમારો જવાબ આવશે કનિનિકા, અને કનિનિકા સામે આવશે સ્ફટિકમય લેન્સ. તમારો જવાબ આવશે બી. ચલો પછી ઓહમના નિયમનું ગાણિતિક સૂત્ર લખો. લખો. આખો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય, થોડું ધ્યાન આપજો. અહીંયા તમારો જવાબ આવશે R બરાબર V/I. આપણે છીએ જોડકા જોડો. શું કરો? જોડકા જોડો. જોડી નાખીએ ને ક્યાં ના છે. અહીંયા તમને ઓપ્શનની અંદર ઓક્સિન, એબ્સિસિક એસિડ, અને સામે તમને 3 ઓપ્શન આપેલા. 3 ઓપ્શનમાંથી જો પહેલો ઓપ્શન કોષ વિભાજનને પ્રેરિત કરે છે, પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે, વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે. આની અંદર મેં તમને આ ચેપ્ટર જ્યારે મેં ભણાવ્યું ત્યારે મેં તમને ક્લિયરલી સમજાવ્યું હતું. શું સમજાવ્યું હતું કે આપણને એટલી ખબર હોવી જોઈએ કે જેમ મનુષ્યની અંદર અંતઃસ્ત્રાવો છે તેવી જ રીતે વનસ્પતિની અંદર પણ અંતઃસ્ત્રાવો છે. એકવાર શાંતિથી જો આ વસ્તુ તમે ભણી લો તો આને રિલેટેડ કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમને બિલકુલ તકલીફ પડે નહીં. ચલો થોડું ક્લિયર કરી લઉં, થોડો તમારો સમય લઈશ, પણ આટલું જોશો તો લગભગ તમારું આને રિલેટેડ કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમારું ક્લિયર થઈ જશે. ચલો શું કહેવા માંગે, તો વનસ્પતિ અંતઃસ્ત્રાવના 2 પ્રકાર. એક વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ અને બીજું આવશે વૃદ્ધિ અવરોધક. આટલું 2 વસ્તુ યાદ રાખશો તો તમારો ડાઉટ ક્લિયર થઈ જશે. થોડું ધ્યાન આપજો. વનસ્પતિ અંતઃસ્ત્રાવ એના 2 પ્રકાર, વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ. હવે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ એ 3 છે. કેટલા? 3. 1, 2 અને 3. અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ ઓનલી ફોર એક જ છે. કયું છે? કહું છું પણ શાંતિ રાખો ને જરા. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ એક જ છે. સૌથી પહેલાં વાત કરીએ તો ઓક્સિન. બીજા નંબરે વાત કરીએ તો સાઇટોકાઇનિન, અને ત્રીજો આવશે જિબરેલિન. ઓકે. ચલો પછી વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવમાં આવશે એબ્સિસિક એસિડ. હવે અહીંયા ઓક્સિન, જો તમને અહીંયા ઓપ્શનમાં શું કહ્યું છે થોડું જોજો. અહીંયા તમને ઓક્સિન અને એબ્સિસિક આ બંને તો આપેલા છે.
ઓક્સિન અને એબ્સિસિક. હવે અહીંયા મારે તમને કહેવાની જરૂર નથી. જો અહીંયા તમને કહી દીધું કે એબ્સિસિક એસિડ કામ શું કરે છે, તો એબ્સિસિક એસિડ એ વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે. તો આ 3 અંતઃસ્રાવ ઓક્સિન, સાયટોકાઇનિન અને જિબ્રેલિન એ વનસ્પતિની વૃદ્ધિને પ્રેરે છે, જ્યારે એબ્સિસિક એસિડ એ વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે. એમાં સાયટોકાઇનિન શું કરે છે? સાયટોકાઇનિન કોષ વિભાજનને પ્રેરે છે. સાયટોકાઇનિન શું કામ કરે છે? કોષ વિભાજનને પ્રેરે છે. અને ઓક્સિન અને જિબ્રેલિન એ બંનેનું કામ થોડા મહમ્મદ અંશે એક જેવું છે. શું કામ કરે છે? જો ઓક્સિન એ પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. ઓક્સિન પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. એબ્સિસિક એસિડ કામ શું કરશે? વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે. હવે 2 તો અંતઃસ્રાવ આવી જ ગયા, 2 બાકી રહી ગયા. એમાં એક જિબ્રેલિન અને એક આવશે સાયટોકાઇનિન. સાયટોકાઇનિન શું કરશે? કોષ વિભાજનને પ્રેરિત કરે છે. બીજું આપણે જોઈ ગયા હતા કે ઓક્સિન, તો ઓક્સિન વનસ્પતિની અંદર જ્યારે વનસ્પતિ પ્રકાશ તરફ હોય, વનસ્પતિના ભાગ પ્રકાશ તરફ હોય, જે વનસ્પતિના ભાગોને પ્રકાશ મળતો હોય, અને વનસ્પતિના એવા ભાગો કે જેમાં વનસ્પતિના ભાગોને પ્રકાશ મળતો નથી, કે એ જગ્યાએ સાઈડો હોય, તેવી જગ્યાએ જઈ અને આ ઓક્સિન શું કામ કરશે? વનસ્પતિની અંદર એની પ્રકારની વૃદ્ધિ કરવામાં મદદરૂપ થાય છે. ચલો આગળ. અહીંયા પણ આપણને 2 જોડકા આપેલા છે, બહુ મસ્ત મજાના. આપણું પર્યાવરણ ભણ્યા છીએ તો તમને એવું કહ્યું છે કે તૃતીય પોષક સ્તર અને દ્વિતીય પોષક સ્તર અને તૃતીય પોષક સ્તર. સામે તમને ઓપ્શન આપેલા છે: ઉત્પાદકો, પ્રાથમિક ઉપભોગીઓ, દ્વિતીય ઉપભોગીઓ. એક વસ્તુની આપણને ખબર છે, સૌથી પહેલાં પ્રથમ પોષક સ્તરો, પ્રથમ પોષક સ્તરની અંદર આવશે ઉત્પાદકો. પછી દ્વિતીય પોષક સ્તર, દ્વિતીય પોષક સ્તરની અંદર આપણો જવાબ આવશે પ્રાથમિક ઉપભોગીઓ. ને તૃતીય પોષક સ્તરમાં આપણો જવાબ આવશે દ્વિતીય ઉપભોગીઓ. થોડું ધ્યાન આપી અને પરીક્ષાની અંદર જ્યારે લખો ત્યારે દ્વિતીય પોષક સ્તર અને એની સામે બી કરી અને પ્રાથમિક ઉપભોગીઓ લખજો. તૃતીય પોષક સ્તર એની સામે એ કરી અને દ્વિતીય ઉપભોગીઓ લખજો. આ દ્વિતીય પોષક સ્તર, તૃતીય પોષક સ્તર એની જગ્યાએ પ્રથમ પોષક સ્તર આપ્યું હોય તો જવાબ આવશે ઉત્પાદકો. બીજું, આ વિડીયોની અંદર આપણે 24 પ્રશ્નો સોલ્વ કરી નાખ્યા. હવે એટલું કહેવા માંગુ છું કે દરેક વિદ્યાર્થી, જો તમને આ વિડીયોની અંદર કંઈક વધારે જાણવા જેવી અને ડિટેલ્સમાં વિજ્ઞાનની અંદર ખબર પડી હોય તો અવશ્ય આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. બીજું, વિડીયોને મસ્ત લાઈક કરી નાખજો અને તમારી પ્યારી કોમેન્ટ કરજો. હું તમારી કોમેન્ટ્સની રાહ જોઉં છું. ઓકે, એકવાર કોમેન્ટમાં એ પણ કહી દેજો કે ઓકે. બીજું કે તમારી ડિમાન્ડ હશે તો બીજા અવનવા વિડીયો, જે પણ સબ્જેક્ટની અંદર તમને થોડો ઘણો પ્રોબ્લેમ હોય તો કોમેન્ટમાં જણાવજો. ટાઈમ રહેતા તમારી માટે 100% નવા સબ્જેક્ટ માટે નવા વિડીયો અને વિભાગ એની સોલ્યુશન આપણે કરાવીશું. પણ ખાસ આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બીજું કે ચેનલને સબસ્ક્રાઈબ કરતાં લગભગ અત્યારના વિદ્યાર્થીને બધું આવડતું જ હોય, પણ એકવાર બાજુની અંદર જે બેલનું આઇકોન આપેલું છે એને જરા દબાવી દેજો, એટલે અમારા દ્વારા જે પણ નવો વિડીયો નાખવામાં આવે છે તો એનું નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચે. ચલો, ભણતા રહો અને ખુશ રહો.